એક ઘર ઘણું સદગુરુદેવ વંદન કરો નમન કરીએ દિન રાત આરે મંગલ હો ગયો રે નદય પ્રભા તિમિર ગયા રવ્યુગદા કબૂધી ગઈ છે સુમતી ગઈ રામ છે ભક્તિ ગઈ અભિમાન માટે કામ તજો ક્રોધ તજો કે મોહ તજો સમજી લે સતુર સુજા હરખ શોક નિંદા તજો સમજો સતુર સુજા વેદ ભક્તિ શાંતો જાણે ભાય વેદ ભક્તિ વિરલા જાણે જુગ જુગ કરે કમા
ત્રિકમ સાહેબ સાહેબ ધારાના પુરુષ, સંત ચરણ સેવતા, જે પોતાને અનુભવ ગુરુ કૃપાથી જે પ્રગટ થયો, એ ગુરુ બાળકોને બીજાને શાન કરીને સમજાવે કે નીચ ભક્તિ કોઈ વિરલા જાણે, સબજુગ કરે કમાય અબ મન સેતી લે મેરે ભાઈ. નીચ શબ્દ બીજી કોઈ પણ ઘાટને, આકારને, રંગને, રૂપને, વસ્તુને લાગતો નથી. નીચ એટલે આત્મા. આત્મા ભક્તિ, આત્મા ધર્મ, ગુરુ ધર્મ, એને જ નીચ પદ કહેવામાં આવે છે. એને તો જેણીએ તન મન ધનથી, મન વચન કર્મથી, હાચકલા ભાવથી સંતને સેવ્યા છે, એવા પુરુષો જ આ નીચ ભક્તિને ભરેલા છે અને નીચ ભક્તિને ચાહે છે. એ તો કોક કોક વિરલા જાણે. સબ જો કરે કમાય અબ મન કહેતી લે મેરે ભાઈ. તો સબજુગ કરે કમાઈ શબ્દને બારોબાર નો અર્થ પણ લાગુ પડે અને ભીતરનો અર્થ પણ લાગુ પડે. જે રજોગુણમાં, તમો ગુણમાં અને સત્વ ગુણમાં રહીને નવે ભક્તિ, જેને નવધા ભક્તિમાં રહીને ગમે તેટલા કર્મો કરવા છતાં પણ એનો 10મો દ્વાર ખુલતો નથી ગુરુચરણ વિના. એટલે નવધા ભક્તિમાં તો યુગના યુગ સુધી કદાચ કર્મ કરો, ભોગવતા જાઓ, કર્મ કરો, ભોગવતા જાઓ, પણ સ્વરૂપ નિષ્ઠા થાય એમ નથી. એનું પહેલી લીટીમાં નિદાન કરીને કહી દીધું કે જપ, તપ, યોગ અને યજ્ઞ કહો, કરણી ક્યાંક લગી જાય. સારા કર્મનું ફળ મળે પણ મુક્તિ પદ ન મળે, સ્વરૂપ નિષ્ઠા ન થાય. ઘટોઘટમાં અન્યો અન્ય, જેને પ્રેમ કહેવાય, જેને અનન્ય પ્રેમ સાદી ભાષામાં, એટલે એકથી એકબીજામાં આપણને પ્રેમ જ દેખાય, પ્રેમ જ દેખાય. કારણ કે તમે પ્રેમ આપો છો એટલે સામેથી પ્રેમ મળે. પણ એ નવધા ભક્તિમાં ન પામી શકે. નિજ સ્વરૂપનું જો આપણને ધ્યાન થાય તો ખ્યાલ આવે, નકર તીનું દેવને 10 અવતારા વાકી ગમ ન પાય. તો એના બે રીતે અર્થ થાય છે કે બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ, એ 3 મોટા દેવ અને 10 અવતાર. જો અણસમજણથી આપણે કદાચ એમ કહી દઈએ કે એને આ વાતની ખબર નથી, તો પણ માણસો હા પાડી દઈએ. પણ ત્રિકમ સાહેબનું કહેવાનું એ છે કે 3 દેવ અને 10 અવતાર, એને સદગુરુ સેવા વિના આપણને ખ્યાલ ના આવે કે 3 દેવ અને 10 અવતારનો આધાર સદગુરુ ચરણો છે. એને ગમ ન પડે નવધા ભક્તિમાં, ગમે તેટલા કર્મ કરે તો. અને જ્ઞાની પુરુષોએ એમ કહ્યું કે તમને જે સદગુરુદેવે દયા કરીને, કૃપા કરીને, મહેરબાની કરીને જે નામ સ્વરૂપ ઓળખાયું છે, એમાંથી 3 દેવનું પ્રાગટ્ય થયું છે.
એને આધારે ભગવાનના અવતાર છે અને એ ભગવાનના અવતારો પણ એનું જ ભજન કરે છે. પણ ઈ ગમ કર્મકાંડથી પામી શકાય એમ નથી. જો સદગુરુ ચરણે જઈ શુદ્ધ હૃદયથી જો ભજન કરે તો એને ખબર પડે, નહીતર દીનું દેવને 10 અવતારા બાકી ગમ ના થાય. અબ મન જે દિલે મેરે ભાઈ, હે મનવા, હે સાધક, હે હરિભગત, તું સેટી જા. જો ત્રણેય દેવનું મૂળ 10 અવતારનું મૂળ જો તારે જાણવું હોય તો કોઈક સંતને ચરણે પહોંચી જા. તો મહાપુરુષો તમને શાન કરીને બતાવી દે કે બધાય દેવનું મૂળ આધારરૂપ આ સતનામ છે. ઝીણીએ ઝીણીએ નામને ઓળખ્યું, નામને જાણ્યું, નામને અનુભવ્યું અને નામને નિશાને કાયમને માટે જેને જીવન સમર્પણ કરી દીધું છે એવા પુરુષોની આ વાત છે. અને એવા જ પાછા તમે બનો તો જ એ વાતને આપણે સમજી શકીએ, નહીંતર તો એ વાતને વાવડા ભરી ઉડાડી નાખે. એટલે જપ તપ તીરથ યોગ અને યજ્ઞ કહો કરણી ક્યાં લગી જાય. તીનું દેવ 10 અવતારા બાકી ગમ ન પાય, એ મન કહેતી લે મેરે ભાઈ. તો કર્મ 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 5 તત્વોનું બનેલ શરીર એનાથી થાય. તો શરીરને ફફોરી ત્રિકમ સાહેબે વાત કરી કે જલખંડ બ્રહ્મંડ હિંડ લગી તો માયા. તીનું 5 કેમ આય? આપણે કમળ છે, કમરથી જમણા પગના અંગૂઠા સુધી કડીથી નીચેનો ભાગ એ બ્રહ્માની હદ છે અને એ જલખંડ છે. પીળો કલર છે, 6 પાંખડીનું ફૂલ છે, એ જલખંડ છે. એ જલખંડ અને બ્રહ્મંડ કંઠથી શિખર સુધી આ બ્રહ્મંડ છે, એ શિવલોક છે. પછી કમળથી કંઠ સુધી આ ઇન્દ્રલોક કહેવાય, આ મૃત્યુલોક છે. અને શું કહેવાય? મૃત્યુલોક. એટલે જલખંડ બ્રહ્મંડ ઇન્દ્ર લગી તો એ માયા છે. એમાં તીનું 5 કી માય, 3 ગુણ અને 5 તત્વોનું બનેલું આ જે શરીર એ તો એની રચના છે. પણ એનાથી પર કોઈ કર્મ પાવી ન શકે એવું જે સ્વરૂપ અરધ અને ઉરધ એ સતનામનું સતવચનનું સ્વરૂપ છે. અને એમાં જો કોઈ સંત સદગુરુ મળે તો આપણને ઓળખાવી દે કે શ્વાસે ઉશ્વાસે સમાય, અબ મન જેતે લે મેરે ભાઈ. સાધનમાં સાધન એ પદને પામવામાં જો હોય તો આપણા 5 તત્વોમાં એ શ્વાસ ને ઉશ્વાસ એના પ્રતિનિધિ છે, એને મળો. અને પુરાણોમાં શ્વાસ ઉશ્વાસને ગરુડ ભગવાનનું સ્વરૂપ કહ્યું છે. એ પવન ઉપર સ્વાર થઈ અને શબ્દ નખથી શિખર સુધી જે પ્રકાશી રહ્યો છે, જે સત શબ્દ એ વિષ્ણુ ભગવાન. એટલે વિષ્ણુ ભગવાનનું વાહન જ ગરુડ ભગવાન છે. જો સંશય ભ્રમણા મટી જાય અને થોડીક જો આપણે ખોજ કરીએ તો જરાય શેટું નથી, આઘું નથી. નહીંતર પેલા પદને તો હવું કોઈ જાણે. ધૂપ દીવા કરવા, આરતી કરવી, નાવું ધોવું, ગીલા બધા કરવા, મંદિરે જવું, તીર્થ વ્રતમાં ફરવા જવું, જગતમાં એ પદથી તો ક્યાં કોઈ અજાયણું છે. પણ વૈકુંઠ દૂર બધાય, આંખમાં બધાય. અને મહાપુરુષો, અનુભવી પુરુષો આપણે જેને જોયા છે, લાભુ દાદા, પ્રમુખ બાપા, હરિરામ બાપા, ભલા બાપા, દેવારામ બાપા,
એ મહાપુરુષો પડકારો કરીને કહેતા કે વૈકુંઠનો ધામ એ ગજગંગાનો મેળાવડો છે, જ્યાં એક મના થઈને ગુરુ બાળકો ગુરુના ગુણ ગાતા હોય, જ્યારે અંધકરણમાં ઊંડાણમાં કોઈ પણ પ્રકારની તણાવવાણી ન હોય, એ જ વૈકુંઠનું ધામ છે. પણ એ કોણ કહી શકે કે નિજ ભક્તિના જે અધિકારી છે તે? નહીંતર પહેલા પદને તો સૌ કોઈ જાણે, વૈકુંઠ दूर बताए. तीसरा पद पर ज्योति जलत है, પણ વહાં લગી નિર્ભય ને તાહું દિયે નિર્ભય નથી. ભાઈ છે, કદાચ સત્સંગમાં જઈ ભજન કરી અનુભવ કરતા આપણને એમ ખ્યાલ આવે કે શ્વાસ ઉશ્વાસ ને રણોકાર જે ત્રિવેણીનું જે ધામ છે, જેને લઈને ઘટો ઘટમાં જ્યોતિનો પ્રકાશ છે, જ્યોત જાગેલી છે, પણ હજી નિર્ભય પદ નથી. નિર્ભય ક્યારે કે જે અલખ, જે અખંડ, જે અવિનાશી, જે અજર અમર કહાય, જેને મૃત્યુ જ નથી, જન્મ મરણ નથી, જાત વર્ણ નથી, જેને પાંચ તત્વોનું શરીર નથી, એ આપણા મનથી, પવનથી, બ્રહ્માંડથી, ઈંડથી, પિંડથી બધાથી ન્યારો છે. એ પદ જો સમજાય તો પછી કઈક ભૂલાઈ ગયું છે. હું કેમ હોય લીટીમાં શું છે? એમાં મન પવનથી ન્યારા ખેલે, પછી દૂરમાંથી દૂર હટાય. અબ મન છે દિલે. તો જે આપણા અવગુણ છે એને આપણે નહીં તગડવા પડે, એની મેળે મેળે વ્યા જાય. કારણ કે આપણી સત્તા ક્યાં હોતી? આપણે ક્રોધને તગડવો છે, લોભને તગડવો, મોહને તગડવો છે, ખાર ખેદને તગડવા છે, એ બધા નડતર રૂપ જ છે. પણ આપણે એને પહોંચીએ એમ જ નથી. તમે સદગુરુ ચરણમાં આધીન થઈ જાઓ, દ્રઢ વિશ્વાસ રાખો અને ભજન જાગ્રત કરો તો ભજન એને તગડે એમ છે. બાકી આપણી તાકાત નથી. આપણે એનામાં કઈ જ ન પૂછી. એ આકાશી દળ છે, આપણે પાય દળ છે. એ આકાશ તત્વની 5 માત્રાઓ, 5 તત્વ અને 5 તત્વની 5 તનુ માત્રા કહેવામાં આવે. એ આકાશી દળ, એ આકાશ તત્વનું દળ છે. કામ, ક્રોધ, લોભ, મોહ ને મત્સર. એટલે એને આપણે જીતી ન શકીએ. અને કોઈ માર્યા નથી. કોઈ જો મારી નાખ્યા હોય તો આ દુનિયામાં હોય કેમ? કેને એને ક્રોધને માર્યો, મોહને માર્યો, લોભને માર્યો, ને માર્યા મરે એમ જ નથી. પણ એટલું ખરું કે જે ગુરુ ચરણમાં કાયમને માટે પડ્યા ગયા, એની હદમાં એ આવે નહીં, એને નડે નહીં, તો પછી આપણે એનો ખેદ શા માટે? તમને જો નડતા ન હોય, તમારું નુકસાન ન કરતા હોય, તો આપણે એના અવગુણ ગવાય. ભલે ને રહ્યા દુનિયામાં, જ્યાં એને રહેવું એને રહીએ. તમને કોઈ પણ પ્રકારનું જો નડતર કરતા હોય, તમારા ભજનમાં ભંગ પાડતા હોય, તો કયો નહીં આવે. આપણી છાયામાં નહીં આવે, સદગુરુની છાયામાં નહીં આવે. આગળ સાયો, પાછળ સાયો, એ સાયો છે ગુરુજી તમારો. પણ એ સાયાથી ન્યારો જે ખેલે, એ સદગુરુદેવ છે. એ ગુરુને ઓળખી આ ઝાડવાના સાયામાં હતા એમ બેઠો છે. એટલે કહી દીધું મહાપુરુષોએ કે સાયે બેહો તો અગ્નિ વ્યાપે, ધૂપે હે શીતલતાય. પણ સાયા ધૂપથી બેથી ન્યારો એ મારા સદગુરુ, હું રહું સદગુરુ કે માય. હમ પંખીડા હે વિદેશી, આદેશ કે નાય આદેશ કા, આદેશના તો જીવ ભાગી કે પલે પલે પરલાય. આ દેહ રૂપી વૃક્ષ કયો, ઝાડવું કયો, મૂળ વિનાનું,
એની છાયામાં, એના ગુણમાં, દેહના વિકારમાં, તત્વના ગુણમાં જો આપણે બંધાઈ જાય, એમાં રહી જાય તો પરસેવો પડી જાય એવું છે, એમાં ગરમી થાય એવું છે. એનાથી જો બહાર નીકળી જાય તો ન્યા શીતળતા છે, પણ બારું કાયમ માટે રહેવાય એમ નથી. એટલે સાંયે બેહું તો અગ્નિ વ્યાપે, ધૂપે હે શીતળ થાય. પણ સાયા અને ધૂપ બેયથી ન્યારો, પિંડથી ને બ્રહ્માંડથી બેયથી ન્યારો એ મારા સદગુરુ છે. અને હું રહું સદગુરુ કે માં, એના સ્વરૂપમાં જ આપણે સમાઈ જવાનું. ખરેખર ગુરુનો બાળક, સાધક એને જ કહેવાય કે પોતે સદગુરુના સ્વરૂપમાં લય પામે, અદૃશ્ય થઈ જાય. એ જ નિજ પદને પામી શકે. જ્યાં સુધી આપણે ધ્યાનમાં બેસી ધ્યાન કરી, આંખો વિસરી જાય અને માનસિક પૂજા કરી અને પછી કહે કે હું ધ્યાન બેસું ત્યારે હું મારા ગુરુના દર્શન કરું છું, મારા ગુરુની હું પૂજા કરું છું, મારા ગુરુને હું પ્રસાદ ખવડાવું છું, ત્યાં સુધી તમે બે નોખા નોખા લો. તમે એને સામે બેઠા હો તો તમે પ્રસાદ ખવડાવો ને, સામે બેઠા હો તો તમે એની પૂજા કરી શકો ને. પણ જે ગોતવા વારોલીમાં ખોવાઈ જાય તો પછી પૂજા કોણ કરે? એટલે સદગુરુના સ્વરૂપમાં સમાઈ જવું, જેમાંથી પ્રગટ થયો છે એમાં સમાઈ જાય પછી એ સદગુરુની કૃપા અદ્રશ્યપણે તમારા જ પાંચ તત્વના ખલકામાં, હૃદયમાં આવી અને શબ્દોની ટંકશાળ જે વહેતી કરે, જ્ઞાન ગંગાનો પ્રવાહ વહાવે, એ જ સત્સંગ છે. અને એ બીજાના હૃદયને અસર કરે. આપણી મનથી, આપણી બુદ્ધિથી, આપણા ડાપણથી આપણે કદાચ કાંઈ પણ બે વાતો કરીએ તો એ વાત અસર નહીં કરે, પેલું આકર્ષી લે, આપણા મનને ઉગાડી દે, મનનું હરણ કરી જાય, મન જ ન રહે. એક મના બની જાય, સ્વરૂપ નિષ્ઠા થઈ જાય. એટલે જે અલગ, અખંડ, અરૂપી, અજર, અમર કહાય, મન પવનથી ન્યારા ખેલે. પછી દૂરમાંથી દૂર હટાય અબ મન જેતી લે મેરે ભાઈ. આ નિજ ભક્તિ કોક કોક વિરલા જાણે, જેને જુગો જુગની કમાઈ. જુગો જુગની કમાઈ એ શબ્દને પણ બે રીતે આ જગત સમજે છે કે તમારે આ પૂર્વની પુણ્ય છે, કમાઈ છે, તો આપણને સંત સદગુરુ મળ્યા, જુગો જુગની તમારા પુણ્યના બળે કરીને તમારું ખાતું એને જ ખોલી દીધું. કારણ કે પુણ્યની જાગૃતિ થાય ત્યારે જ આપણામાં હાસો અને શુદ્ધ પવિત્ર ભાવ જાગે. ક્યારેક ક્યારેક આપણને સંતો મહાપુરુષોના સત્સંગમાં હેત અને પ્રીત જાગે. એમ કરતા આવતા જાતા જાતા આપણી દ્રષ્ટિ એમાં ઠેરાય અને સંતોની નજરમાં આપણે આવી જાય ત્યારે મહાપુરુષો આપણને એના ચરણમાં આકર્ષી દે, ખેંચી દે અને સ્વરૂપ આપણને ઓળખાવી દે. કમાઈ વિના કોઈને મળ્યા નથી. અને બીજી રીતે જો કહીએ તો નવદા ભક્તિમાં જુગો જુગની કમાઈ કરે તો પણ આ પદ પાવે નહીં. એનો બીજો અર્થ થાય કે સબ જુગ કરત કમાય. ચારે ચાર જુગથી કદાચ કર્મ માર્ગમાં મથે ગમે એટલી કમાઈ કરે તો પણ નિજ ભક્તિને ન પામી શકે. એ મહાપુરુષોનું ઓરિજિનલ નિદાન છે, એનો પડકાર છે. માટે સેવા કરી લે કોઈ સદગુરુ સંતની, મન ચિત્ત એના ચરણમાં.
આપણો ચીજ એમાં છોડાડી દો, મનનું ડાપણ મૂકી ને ગુરુને ચરણે સ્થિર થઈ જાઓ. ક્યાં જાઓ ભાઈ ભગવાનને ગોતવા? તમારે જેને ગોતો છે એ તમારામાં પડકારી કરી રહ્યો છે. ગોતવાનો પ્રયત્ન એ કરે છે. આપણા મનનો, આપણા જીવનનો સાક્ષી કોણ છે? તમારો જ આત્મા. આપણા મનમાં કેટલી સોરી છે, કેટલી ભ્રાંતિ છે, કેટલું કૂડ કપટ છે, એ આપણા ઘરો કદાચ કોઈ માણસ 10 વર્ષ રહીએ તો ન જાણી શકે. કે જાણી શકે? પણ એનો સાક્ષી જે પડ્યો છે આપણા ઘટમાં, એને ખબર છે કે આ બેદલથી જીવન જીવે છે. આમાંને મીઠી મીઠી વાતો બતાવે છે અને પોતાના હૃદયમાં ક્યાંક બીજું હાલે છે. એટલે એનો સાક્ષી રૂપ આપણો આત્મા, આપણો ચેતન છે. એટલે મન અને ચિત્ત ચોરી કરવાના સાધન છે. તો એ ગુરુના ચરણમાં મૂકી દો. સેવા કરી લ્યો કોઈ સંતની, મન ચિત્ત ચરણની માય. દાસ દ્રિકમ સદ ખિમને ચરણે ગ્રહી ટેક ગમ પાય. જ્યારે આવી ટેક લીધી, આવું નક્કી કરી લીધું, આવો દ્રઢ વિશ્વાસ હૃદયમાં બાંધી દીધો, ત્યારે આ વાત મને સમજાણી અને આ પ્રતાપ જે મને પ્રગટ સદગુરુ મળ્યા, મનુષ્ય રૂપે મળ્યા, એનો એની જ મને ઘટની ઓળખાણ કરાવી. ઈંડ પિંડ અને બ્રહ્માંડમાં જે તત્વો રમી ગયું છે, જેના આધારે જગત ચેતનવંતું છે, એ સ્વરૂપને મને હાન ભાન કરાવી મારા ગુરુ મહારાજે. માટે એમાં સ્થિર થઈ જાઉં અને એમાં લહેર લૂંટવી.
આખાવાનો ખેલ, પરિબ્રહ્મ પરમાત્માનો ખેલ આ જગત જુઓ. देखो ही खावन घड़ी नो खेल दर्शन में बाहर दिया. जेमणे जेमणे नजर करी न्या एना सिवाय कोईनो प्रकाश नहीं. बाहर देखा अरे भीतर ही देखा, देखा अगम अभारा. જ્યાં જ્યાં નજર કરું ત્યાં જ્યાં મારું ગમ ન પડે, નજર ન પડે, એના ભક્તિ પણ આગો એ મારો નાથ બિરાજે છે રજે રજમાં, કણે કણમાં, અણુએ અણુમાં, તત્વે તત્વમાં. કોઈ જગ્યા ખાલી નહીં. એવા દેખા, બહાર દેખા, ભીતર દેખા, દેખા અગમ અપારા. છાયાથી ન્યારા મારા સદગુરુને દેખા. જે પડસાયો છે ઈ એનો છે અને પડસાયાથી ન્યારો પણ ઈ છે અને એના થકી પાછો પડસાયો છે. જેમ સૂર્યની હાજરી હોય તો આ જગતમાં આપણે આયલા જાય તો પડસાયો દેખાય, પણ સૂર્યની ગેરહાજરી થઈ જાય તો કોઈ પડસાયો તો ન હોય. એમ સૂર્ય રૂપી ચેતનની હાજરી છે. ત્યાં સુધી આ દેહ રૂપી પડસાયો દેખાય છે, પણ સૂર્ય અસ્ત થઈ ગયા પછી, ચેતનની ગેરહાજરી થઈ ગયા પછી આ દેહ આ અવતારમાં દેખાય નહીં. આપણે આજની તારીખમાં હરિરામ બાપાને, લાભુ દાદાને, ત્રમક બાપાને જોવા હોય દેહ કરીને તો એ દેહનો જે આધાર હતો એ પરિબ્રહ્મ પરમાત્મા એના ઘટમાં રહીને આપણને શિખામણ દેતો શબ્દ સ્વરૂપે કે બાપા ભજન કરો, જરાક વિચારો, જરાક સ્થિર થાવ. હવે એ દેહમાંથી જે આપણને લાભ મળતો, એ દેહમાંથી જે મીઠો આવકાર મળતો દાદાભાઈ, એ હવે આ અવતારમાં તો આપણને ન મળે. અને બીજા સ્વરૂપે કદાચ આ જગતમાં એની હાજરી હોય એમ સંતોની ભાખણી છે કે આપણી દુનિયામાં અત્યારે એ નથી, પણ જે પરિબ્રહ્મ પરમાત્મા કુદરતનું જે આ જગત છે એ જગતમાં એની હાજરી છે અને છે. પણ નવ ખંડ પૃથ્વી બાબા આપણે એક ભારતના ખૂણે ખૂણાએ ન જોઈ શકીએ, ન અનુભવી શકીએ, તો એની તો કમાઈના પ્રમાણમાં જેવી જેની કમાઈ છે એના પ્રમાણમાં ક્યાં એને અવતાર મળ્યો હોય આપણે ક્યાં ગોતવા એને મળે. કદાચ કુદરતના જગતમાં હોય તો ન મળે. આ અવતારમાં હવે આપણને એ પાંચ તત્વના ખલકામાંથી લાભ ન મળે, પણ એની મહેરબાનીને જો આપણે ઓળખીએ, એની કૃપાને ઓળખીએ, એના સ્વરૂપના જો ધ્યાની બનીએ તો એ મારો નાથ ઘટો ઘટમાં બિરાજે છે. દેહ રૂપે નથી, શબ્દ સ્વરૂપે, વચન સ્વરૂપે, પ્રેમ સ્વરૂપે. તમારામાં જ્યારે પ્રેમ પ્રગટ થાય ત્યારે માનું કે મારા નાથ નું પૂર્ણ મારા હૃદયમાં પ્રગટ થયું. પણ પ્રેમી મળે તો પ્રેમ પ્રગટ થાય ને. એટલે છાયાથી ન્યારા મારા સદગુરુ દેખા, ભલે ભલે મારી પાસે શ્વાસે શ્વાસે, રોમે રોમમાં એનો પ્રકાશ મારા ભેળા છે, મારી પાસે છે. એમ મેં દર્શન બહાર દેખા. પણ કેવા ગઈ જો કે બહાર કહું તો મારા સદગુરુ લાજે, ભીતર કહું તો પડું જૂઠા, પકડી લે સુરતાનો દોર માર ગોલીટો, તો હાજા સદગુરુ સત વચનમાં બેઠા.
જે બહારની ભૂકે આપણા જે શ્વાસ હાલતા હતા, જે બહિર્મુખી આપણી સુરતા હતી, એ સુરતાના દોર જો અંતર્મુખી બની જાય તો એ ક્યાંય ગયા નથી. કારણ કે આવે એને જવાનું છે, પણ સ્વરૂપ તો કાયમી માટે જ છે. પણ પારખું હોય તો એને પારખી શકે. જો એવા મહાપુરુષોની આપણી ગદગંગામાંથી ગેરહાજરી થાય તો આપણે વેર વિખેર થઈ જાય. પણ એની કૃપાએ જ આપણને જકડી રહ્યા છે. એની મહેરબાનીથી જ આપણે બધા એકબીજા પૂરક થઈ અને જોડાઈને રહ્યા છે. એ સ્વરૂપે છે. તો એનું કામ શું છે? આપણા પાંચ તત્વોના ખલકામાં શું કરે છે?